कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। तप्त मानस शांत हो, जिनके गुणों के वर्धमान महा हमारे वर्धमान महा चरे हमारे। चौथी गाथा ऊपर काम भोग बंधननी कथा। अनादि काळथी વળગેલો મોહરૂપી ભૂત ફળદની જેમ આ જીવ પાસેથી ભાર વેવડાવે છે. કામ કરાવે છે એવું નથી કીધું, ભાર વેવડાવે છે. આ કર્યું, આ કર્યું, આ કર્યું, હા હજી આ કરવાનું બાકી. આ ચોથી ગાથાને વારંવાર ગુરુદેવશ્રી જ્યારે પણ આગળની ગાથાઓ આગળના વિષયોમાં યાદ કરતા હોય, અન્ય ગ્રંથોના સ્વાધ્યાયમાં પણ જ્યારે યાદ કરતા હોય, ગુરુદેવશ્રી એક દાખલો આપતા હોય છે. લગ્ન થયા હોય અને 6, 8 તો સંતાનો હોય, પછી તો એમ કે ગણતરી કરીને દર 2 વર્ષે એક સંતાન થાય. એમ કરતા કરતા 10, 12, 15 વર્ષમાં 7, 8 સંતાનો થઈ ગયા હોય, પછી આને ક્યાં નાખવા? એટલે સંયોગોનો ઘેરાવ, એમાંથી જીવનું માથું જ ઊંચું નહીં આવે. હા, એક ભવી જીવ મારી સામે બેઠો છે. હવે મોટી દીકરીની ચિંતા કે નાની દીકરીની ચિંતા, કે દીકરાની ચિંતા કે દીકરાના વહુની ચિંતા કે આડોશ પાડોશ વાળાની ચિંતા, એટલે કેવો આમ ઘેરો ચારે બાજુએ એનાથી ઘેરાયેલો હોય. મને આજના પ્રવચનમાં 2-3 કલ્પનાઓ બહુ સરસ લાગી ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. એક સૌથી પહેલા જે મગજમાં બહુ ફરે છે, બહારના વ્યભિચાર તો આ જીવે અનંત વાર છોડ્યા, પણ અંદરનો વ્યભિચાર ક્યાં છોડે? ઈ શું છે અંદરનો વ્યભિચાર? ઈ આ ચોથી ગાથા કામ ભોગ બંધનની કથા, ઈ અંદરનો વ્યભિચાર છે. મને તો ખરેખર આજના પ્રવચનમાં એ એટલો આમ હૃદયને સ્પર્શી ગયો કે અમે રાત્રે નથી ખાતા અને અનગાળેલ પાણી નથી વાપરતા અને અમે બહુ ચોખ્ખાઈથી રહીએ છીએ અને અમે અમારા કપડા અમારા હાથેથી જ ધોવીએ છીએ અને અમે બજારની કોઈ વસ્તુ ક્યારે ખાતા નથી. અને જો આ બધું આ જીવે પોતાના સદાચાર અને ધાર્મિક ક્રિયાઓને ઢાલ બનાવીને યશ કેવો ખાટે છે. ભલે ને બજારના ન ખાધા પણ ઘરનું તો ખાધું છે ને, એમ વિચારવાનું આપણે. હા, મારા બેન હતા ગજાબેનજી, ગુરુદેવશ્રીના બહુ પરિચયમાં હતા. બેન શૈલાબેન, ગજાબેનજી નામ સાંભળ્યું? ગજાબેનજી, હા. ગુરુદેવશ્રીના જીવનમાં એની બહુ મોટી ભૂમિકા છે. ઘણી બધી બાબતોમાં સલાહ સૂચન આપતા. ગુરુદેવશ્રી પણ બહુ સરળ હૃદયથી એને માતા, ગજા માતા કહેતા. એનું નામ ગજાબેન હતું, પણ એને ગજા માતા જ કહેતા. એ એક બહુ સરસ વાત કરતા અમને
કરુણ અને વૈરાગ્ય પ્રેરક વાત એવી છે, એને લગ્ન નહોતા કરવા ગજાબેનજીને. કરોડપતિ સોલાપુર પરિવારમાં ના હતા, શાહ પરિવાર. એટલે આમ ગુજરાતી પણ મહારાષ્ટ્રમાં ત્યાં વર્ષોથી એમના મા બાપ રહેલા, એટલે થોડું ગુજરાતી કલ્ચર ખરું, સંપન્નતા, આ તે બધું, ધંધો વ્યાપાર. એને પોતાને લગ્ન નહોતા કરવા, તો ધરારે એમના મા બાપે પરણાવી દીધા. સવારે લગ્ન કર્યા અને સાંજે મા બાપને કીધું, તમે હવે અમને પરણાવી દીધા છો, તમારી જવાબદારી પૂરી, હવે અમને અમારી રીતે રહેવા દેવાનું. સાંજે જ એને બ્રહ્મચર્ય વ્રત લીધું લગ્નના દિવસે. માની શકો આ વાત? સાંજે જ એમણે બ્રહ્મચર્ય વ્રત લીધું. શીલ અંગે, સદાચાર અંગે હા કેટલી હદે અંદરની દોડ હોય છે, કલ્પના કરો. મારે તો બીજી વાત કરવી છે કે ગજાબેન અમને એમની પ્રેરણાથી જ મારે જયપુર જવાનું હતું. અને હજી જયપુર ભણ્યા બાદ હજી 8-10 વર્ષ જો મારો સંપર્ક હોત ને, તો આજે હું રાજકોટમાં ન હોત, કંઈક બીજી સ્થિતિમાં જ હોત એમની સાથે. પણ હોનહારને કંઈક બીજું જ મંજૂર હતું. એ એક વાત કરતા કે અમે જે બ્રહ્મચારીઓ છીએ, એમ કેતા, અમે જે બ્રહ્મચારીઓ છીએ અમારા જેવામાં પણ આડંબર કઈ ઓછા થોડાક છે, એમ બોલતા. એ સૌભાગ્યવતી જે સ્ત્રીઓ હોય એ રંગબેરંગી સાડીઓ પહેરે, રંગબેરંગી કપડા પહેરે, અને અમે જે બ્રહ્મચારી છીએ એમ બોલતા. પોતાની જાતની વાત કરતા કે અમને પણ સાડીઓ તો પહેરવી છે, પણ કલરફુલ કિનારા વાળી સાડીઓ જોઈએ છે, એમ કેતા. પ્રેસ કરેલા, ડીસી કરેલા જોઈએ, બિલકુલ આમ હાઈ ફાઈ, આમ સાદું તો હાલે જ નહીં. ખરેખર તો સંયમીને ખંડ વસ્ત્રનો નિયમ છે. ખંડ વસ્ત્ર એટલે ખદ્દર. શું સમજ્યા? ખદ્દર. ખદ્દર ખાદી સૂતરના કપડાનો નિયમ છે. એમાં બધું અપ ટુ ડેટ કહેવાય નહીં મારે, પણ હું છતાં કહું છું, આપણે પ્રાર્થના સભા હોય ને, પ્રાર્થના સભા ઉઠમણું, આ 1.5 વર્ષથી તો બધું દુકાળ થયું છે. પણ જયારે જનરલી સમાજમાં આપણે જોઈએ પ્રાર્થના સભા હોય, લગભગ બધા વ્હાઈટ, આમ એવું લાગે જાણે કે બગલાઓની દુનિયા આવી પડી હોય, એમ બગલાઓનો અવતાર થયો હોય, બતકો બધા આવીને ઉભા થયા હોય એમ. હા, હવે એમાં ખદ્દર અને સાદું પહેરવેશ કેટલાને હોય છે? હા, આમ બિલકુલ એમ્બ્રોઇડરી વાળા, હજી શું ભરત કામ વાળા, કલકત્તા ભરતના. હા, હજી કઈક એક શબ્દ છે બહુ સરસ કપડા માટે, પેલા હોય ને ટ્રાન્સપરન્ટ જેવું દેખાય, એને માટે બ્રાસો. બ્રાસો છે, બ્રાસો છે ને, બ્રાસો શબ્દ. હા, એ બ્રાસો હાઈ ફાઈ, બિલકુલ આમ, બિલકુલ સામે વાળા પછી આમ પૂછે શું ભાવ લીધા? 500 રૂપિયાના મીટર. એટલે ઓલાને તો એમને જ મોઢામાં પાણી આવી. સાંભળો, બહારના વ્યભિચાર તો અનંત વાર છોડ્યા, પણ અંદરના કામ ભોગ બંધનની કથાનો વ્યભિચાર ક્યારેય છોડ્યો નથી. એક વાત આ. બીજી વાત એક બહુ સરસ કરી, મળનારા એકબીજાને પરસ્પરમાં આચાર્યપણું કોનું કરે છે? હા, ઓહો, કચ્છની કેસર બહુ સરસ આવે છે, સાવ સસ્તા ભાવે છે. હા, કાં તો કેસરની કથા કરે, કાં તો હાપુસની મોટી મોટી વાર્તા કરે. એટલે જો બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે આ જીવ કેવો બંધાયેલો છે. હા, અને એમાં એ થોડીક 25, 30, 40, 35, 45 વર્ષના જે યંગ ફ્રેન્ડશીપો હોય, બેનપણીઓ હોય, વધીને શોપિંગની વાર્તા, સેલની વાર્તા, તો એ બધી વાર્તા તો કામ ભોગ બંધનની જ કથા છે ને. ચોથી ગાથાની વાત ન કરી ગુરુદેવશ્રી આજે, એટલે ચોથી ગાથામાં જ
કાલે પણ કીધો ઉપદેશ. સમો શરણમાં જઈને પણ આ જીવે ત્યાં વાણી સાંભળીને પણ કામ ભોગ કથા જ સાંભળીને આવ્યો છે. શું બોલ્યા ગુરુદેવશ્રી? એમાં રાગ રૂપ પ્રવર્તન રાખ્યું ને એને. મેં સાંભળ્યું છે, મેં ભગવાનને સાંભળ્યું છે. મેં શુદ્ધ પંચમીના દિવસે પણ કીધું હતું. એ દિવસના જ પ્રવચનમાં ગુરુદેવશ્રી આ વાત કરી હતી. પછીના દિવસે કરી, ગઈકાલે, આજે કરી. આવી વાતો ક્યાંય સાંભળવા નહીં મળે. યાદ રાખજો, સાક્ષાત વિષય ભોગો આદિકની વાતો સાંભળવી એ તો કામ ભોગ બંધનની કથા છે જ. પણ મેં ધર્મ કર્યું, મેં શીલ પાળ્યું, મેં સદાચાર પાળ્યું, એમાં જે અભિમાન છે, અહમ છે, એ બધું કામ ભોગ બંધનની કથામાં જ આવે. એટલે આ ચોથી ગાથા ઘણું બધું આપણને સમજાવે છે. મોહનો મહિમા અંગે આપણને ચિત્ર દોરે છે આપણી સામે, કે આપણે ક્યાં ક્યાં આપણો પગ પસારો કરીને હજી આ બાકી, હજી આ બાકી, હજી આ બાકી. તો નિર્મોહતાનો માર્ગ તો સહજતાનો માર્ગ છે, શાંતિનો માર્ગ છે. પણ એમાં હજી આ બાકી, હજી આ બાકી એવું બોલે ને ગુરુદેવશ્રી, હજી આ બાકી, હજી આ કરવાનું છે, આ કરવાનું છે. આ બધો કષાયોનો વિસ્તાર છે. થશે, થવા કાળે થશે, પણ તું શાંતિ રાખ. મોહનો મહિમાની ઘણી વાત કરી એટલે મને એક સરસ વાત યાદ આવી. उड़ उड़ कर यह चेतन गति गति में जाता है, रागों में लिप्त सदा भव भव दुख पाता है. जो रागों में શુભ રાગ હોય, અશુભ રાગ હોય, એ ક્રિયાઓ, એ ભાવોમાં એવો એમાં લપેટમાં આવી જાય, એને રાગ રહિત, કષાય રહિત, ક્રિયા રહિત, પર લક્ષ્ય રહિત, કોઈ અંતરની ધર્મની ક્રિયા છે એનું જરી સરખે એને ભાન ન મળે. બોટાદ સંપ્રદાયની વાત નથી કરી આજે? કેવી આમ ખલબલ 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 સમાજમાં, ઓસરે 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 કરીને ઉભા થઈ ગયા. તમારે ઓસરે ઓસરે એટલે અમારે નથી સાંભળવું, નથી સાંભળવું એમ કરીને એકલા ઉભા થઈને વયા ગયા હોત ને, રાડો પાડી પાડીને વયા ગયા, એમાં તમારું કોકે સાંભળ્યું? એમ કરીને ઓલા બ્રહ્મચારીને ઠપકો આપ્યો. અરે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ હે છે. એ આજે માનો, કાલે માનો, અનંતકાળ પછી માનો, માનવું તો આજ પડશે. પરમ સત્યની વાત છે. એટલે શુભાશુભ ભાવોની હેતાના સંદર્ભમાં क्षण भर को भी न कभी निज आत्म ध्याता है. આ 17મી 18મી ગાથાની ટીકામાં લખેલી વાત છે. જ્ઞાન સાથે આત્મભૂત રૂપે, તાદાત્મ રૂપે આત્મા રહેતો હોવા છતાં પણ ક્ષણમપી એમ શબ્દ છે, એક ક્ષણ માટે પણ આત્મા જ્ઞાનની ઉપાસના કર્યો નથી. માટે આબાલ ગોપાલ સૌને નિરંતર અનુભૂતિમાં આવી રહેલો ભગવાન આત્મા, તે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છું એનો ઉપદેશ દેવામાં આવે છે. 17-18મી ગાથા. क्षण भर को भी न कभी निज आत्म ध्याता है, निज तो न सुहाता है, पर ही मन भाता है. यह जीवन बीत रहा छूटे संकल्पों में, जिया कब तक उलझेगा संसार विकल्पों में. ये संसार विकल्प એટલે આ
કામ ભોગ બંધનની કથા ખ્યાલમાં આવ્યું? જો હવે સ્ક્રીન ઉપર ધ્યાનથી જોજો, તમને ચોથી ગાથાના કેટલાક મુખ્ય મુદ્દાઓ સામે હું મૂકું છું, એટલે તમને એની ગંભીરતા ખ્યાલમાં આવે. થોડોક આ વિષય આપણે બહુ શાંતિથી વિચારીએ. ચોથી ગાથાના મુખ્ય મુદ્દાઓ છે, પછી આપણે અપૂર્વ અવસર લેશું આજે. કહેવા જેવો તો ગુરુદેવશ્રી તો ઘણું કહે છે. હા, જો ચોથી અને પાંચમી ગાથા એના અંગેની બધી માહિતી છે. ચોથી અને પાંચમી ગાથા છે. અથ એતત અસુલભત્વેન વિભાવ્યતે, એટલે એકત્વ કી દુર્લભતા. જો બહુ દુર્લભ ભાવના જેવી ગાથા છે આ, કે એકત્વ ભગવાન આત્માની વાત દુર્લભ થઈ પડી છે. ચોથી ગાથા આ ગાથા છે મૂળ આપણે જે ચાલે છે હમણાં. સુદ પરિચિદાણ ભૂદા સૌવસ્સ વિકામ ભોગ બંધકઃ એ અથ સુવલંભોર્ણવરિણ સુલો વિહતસ્સ सबकी सुनी अनुभूत परिचित भोग बंधन की कथा पर से पृथक एकत्व की उपलब्धि केवल सुलभ ना हो. सरल है तो सर्व लोगों को काम भोग संबंधी बंधन की कथा तो सुनने में आ गई है, परिचय में आ गई है और अनुभव में भी आ गई है, इसलिए सुलभ है. किंतु भिन्न आत्मा का एकत्व की उपलब्धि की कथा, कथा એટલે અહીંયા ભાવ લેવાનું, એટલે ભાવ ભાષણ, એનો अर्थ गौरव. ना तो कभी सुनी है, जो सांभळीए नथी एम के छे, सांभळीए नथी, परिचय में भी नहीं आई है और न अनुभव में आई है, इसलिए एकमात्र वही सुलभ नहीं है. बोलो, પોતાનો સ્વભાવ હોવા છતાં સુલભ નથી, અને જે વિભાવ ભાવો કશાયો બધા ઈ સુલભ છે એમ. બરાબર? જો આનો અર્થ છે સામાન્ય ચોથી ગાથાનો. काम भोग और बंध की कथा तो संपूर्ण लोक ने खूब सुनी है. जो आखी दुनिया ની વાત કરી हम, उस खूब सुनी है. खूब सुनी માં अनंतताની વાત આપણે સમજ, उसका परिचय भी प्राप्त किया है और उनका अनुभव भी किया है. अतः वह तो सर्व सुलभ ही है, परंतु पर से भिन्न और अपने से अभिन्न भगवान आत्मा की कथा न कभी सुनी है, न उसका कभी परिचय प्राप्त किया है और न कभी उसका अनुभव ही किया है. अतः वह सुलभ नहीं है. और एक प्रश्न है, આપણે 2-3 દિવસથી સાંભળીએ છીએ, જવાબ તો હું આપીશ, ચિંતા નહીં કરતા, પણ જે ઓનલાઈન આપ લોગ સાંભળો છો, એ સુની है, परिचय भी प्राप्त है और अनुभव भी किया है. આ ત્રણ વાત છે. આ ત્રણમાં કઈ વાત છુપાયેલી છે? શ્રુત, પરિચિત અને અનુભૂત. આ જે મૂળ પ્રાકૃતમાં શબ્દો છે, શુદ્ધ પરિચિદાનુભૂતા. શ્રુત છે, પરિચિત છે અને અનુભૂત છે. શ્રુત છે એટલે એને કર્ણેન્દ્રિયથી સાંભળી છે, એટલે શ્રુત જ્ઞાનનો વિષય તો એને બનાવ્યો છે, એટલે જ્ઞાનનો વિષય તો બનાવ્યો છે, એટલે જ્ઞાનમાં તો આવ્યો છે. ઓકે. પરિચિત, પરિચિતમાં આવે છે ઓળખાણ, અને ઓળખાણ શ્રદ્ધા વિના નહીં થાય. એટલે ખોટી શ્રદ્ધા હોય, પણ પરિચયમાં ઓળખાણ એટલે શ્રદ્ધા ભેગી ભળી ગઈ. એટલે સાંભળી છે એમાં જ્ઞાન, પરિચય પામેલ છે એમાં શ્રદ્ધા, અને અનુભવ એટલે વેદન સંચેતન એટલે ચારિત્ર. સમજાણું? કઈ રહસ્ય ખુલ્યો? કાલે નહોતું કીધું મેં? સહજ જયારે મસ્તીમાં આવે ત્યારે આવે.
શું બેન તમને પકડાય છે આ વાત? હા, નથી ગુરુદેવશ્રીનું ગ્રંથનું પુસ્તક અહીંયા નથી? કઈ વાંધો નહીં, ઓલો ઓરિજિનલ સમયસર લઈને બેસાય છે. હા, નહીં તો મોબાઈલમાં ઓલો હોય પેમ્પલેટ, તો મોબાઈલ સાથે રાખજો. અહીંયા હું અહીંયા શેર કરું ને, તમે જોઈ શકો છો આ લોકો જોઈએ છે, બરાબર? સારું પડે આમ સામે શાસ્ત્ર ખુલ્યું હોય ને. તો જો સાંભળો, સુની હે એટલે એમાં આવ્યું જ્ઞાન, શ્રુતક જ્ઞાન. પરમ દિવસે આપણે વાત કરીએ શ્રુતક જ્ઞાનમાં, સાંભળેલું. શ્રુતેન અનેન ગ્રાયતે ઇતિ શ્રુતક જ્ઞાનમ. તો શ્રુતમાં સાંભળ્યું છે એમાં જ્ઞાન, પરિચયમાં આવ્યું શ્રદ્ધા, અને અનુભવમાં આવ્યું ચારિત્ર. ઓકે, આગળ વધીએ. સંસ્કૃતની ટીકા છે, જો બધી બધી આપેલી છે આમાં. હવે જોજો આગળના પોઈન્ટ કેવા. ઇહ કિલ સકલસ્ય અપી જીવલોકસ્ય. કહેવાનો અર્થ એવું છે, કામ ભોગ બંધનની કથા કોને સાંભળી નથી, હા, કોને પરિચય પામ્યો નથી અને કોને અનુભવ નથી કર્યો, ચારે ગતિઓના બધા જીવો. હા, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, દેવ દુખી, પશુ દુખી, ઢોર દુખી, માણસ દુખી. ગુરુદેવ સભામાં બેઠા, આ જો આ પૈસા વાળા બેઠા છે, આ જો આ કરોડપતિ છે, આની પાસે જો 10 કરોડ છે, આ બધા ધૂળના પતિ છે, બધા દુખી છે. ખ્યાલમાં આવ્યો? આ કેટલું આમ સ્પષ્ટ છે ને. હા, મારે બીજી બહુ લાંબી વાત નથી કરવી. પ્રવચન સારમાં સુખ અધિકારમાં શરૂઆતમાં જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર છે, એમાં એક પેટો પ્રકાર, પેટો અધિકાર જેને કહીએ, પેટા અધિકાર, સુખ અધિકાર, જ્ઞાન અધિકાર, સુખ અધિકાર. એમાં સુખ અધિકારમાં એક વાત આવી, 5 ઇન્દ્રિયોના વિષયોમાં ચક્રવર્તી જેવાઓ પણ પ્રવૃત્તિ કરે છે. એનાથી સમજાય છે કે ઇન્દ્રિય પીડાથી જ્ઞાનીઓ પણ પીડિત છે, દુખી છે. પ્રવચન સારમાં છે. હા, એક અઘરો સવાલ પૂછું, તીર્થંકર મુનિ દીક્ષા કેમ લે છે? અચ્છા, પેલા તીર્થંકર જે છે ગ્રહસ્થ અવસ્થામાં 83 લાખ પૂર્વ વર્ષો સુધી આદિનાથ ભગવાન. પ્રશ્ન મારો છે એટલો જ, સુખી છે કે દુઃખી છે? બોલો. તમે એમ કહેશો કે સુખી છે, તો હું કહીશ કે દીક્ષા શા માટે લે છે? શા માટે નિર્ગ્રંથતાના માર્ગે આવે? નિર્ગ્રંથતાના માર્ગે આવે છે એનો અર્થ જ થયો કે એને ગ્રંથિઓમાં પરિગ્રહમાં ક્યાંય સુખ ભાસતું નથી. હા, ખ્યાલમાં આવ્યું? એ દ્રષ્ટિ એક શાહિક સમ્યક દ્રષ્ટિ છે અને સુખી છે એ વસ્તુ જુદી છે. હા, ગુરુદેવશ્રી નથી કહેતા, જો એ વર્તમાનમાં જો સુખી હોત તો એના પર્યાયના પરિણમનમાં સુખ હોવો જોઈએ ને, આનંદ સુખી હોવો જોઈએ ને. પર્યાયમાં તો આનંદ સુખી છે નહીં. બધું મૂકી મૂકીને દીક્ષા અંગીકાર કરવા ધારે છે, એનો અર્થ જ કંઈક હજી એને ખૂટે છે. થોડીક હજી અઘરી એક વાત કરું. અરે ગ્રહસ્થ અવસ્થાના તીર્થંકરોની વાત તો બહુ દૂર છે, અરહંત થયા બાદ પણ હવે શું ખૂટે છે? ઘણું બધું ખૂટે છે. અનંત સુખી તો છે, હા, અનંત સુખી તો છે, પણ આવ્યા બાદ અનંત સુખી નથી. જો માર્મિક વાત કરું તો, મને ગઈકાલે સવારે સ્કૂલે જતી વખતે મારી નાની દીકરી કહે કે પપ્પા, હવે તો કોરોના બોરોના બધું ગાયબ છે, હવે માસ્ક શા માટે બાંધો છો? મને ઓલા અરહંત અવસ્થાની વાત યાદ આવી. ઘાતિયા તો ગયા છે ને, પણ અઘાતિયા છે ને. હા, અઘાતિયા છે ને. એ મોદી સાહેબ આપણને કહે છે કે ભાઈ જાહેર જગ્યાઓમાં જાઓ ત્યારે તમે ચોક્કસ માસ્ક બાંધો. એ કેવી રીતે મગજમાં બેસી જાય છે? જેમ કે ખુલ્લા મેદાનમાં કોઈ નથી ને, પણ ડોક્ટરોએ હજારો વાર યુટ્યુબ ઉપર કીધું છે ને, એવા કોઈ ચેપ વાળો આવ્યો હોય, ત્યાંથી પસાર થયો હોય અને એ બધા બેક્ટેરિયાઓ ત્યાં હોય અને તમે શ્વાસ લો અને તમારી શ્વાસની વાટે એ અંદરમાં જાય એટલે વાત પતી ગઈ. આ વાત મગજમાં બેસે છે કે નહીં? કેમ બેસે છે? કેમ કે દેહમાં પોતાપનાની બુદ્ધિ છે, મોતનો ડર છે, માટે મગજમાં વાત બેસે છે. હા, અને અહીંયા રાડો પાડી પાડીને આ તત્વ સાંભળો. કાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળ્યો? ક્યારે સાંભળ્યો?
श्री भूवलय, अद्भुत स्वाध्याय। हाँ, होश उड़ी गया, મને તો આમ રોમાંચ થયા હતા। તમે તો હતા ને રૂબરૂ। કેવો અલૌકિક છે, કેવો વારસો છે, વિચાર આપણને મળેલો આ વારસો કેવો છે। છતાં અહીંયા કહે છે ચક્રવર્તીએ દુખી, દેવ દુખી, ચક્રવર્તીએ દુખી। પંડિત ચોરમલજી સાહેબે લખ્યું છે સમ્યક જ્ઞાન ચંદ્રિકા પુસ્તકમાં, देव विषयासक्त, नरक शारीरिक पीड़ा से पीड़ित, तिर्यंच दुखी जन्म मरण ने लीधे, અને મનુષ્ય માનમાં દુખી। હા, ચારે ચાર ગતિઓના જીવોએ પોતપોતાની કશાયોને દત્તક લઈ લીધી છે। મનુષ્ય કે અમારે મૂછનો સવાલ છે એટલે અમારે માન જોઈ। હા, નારકી વાળા કહે અમને તો ક્રોધ વિના તો હાલે જ નહીં। દેવો કહે કે અમારે તો આવા દો, આવા દો, આવા દો, આવા દો। હા, લોભે દુખી, અને બિચારા પશુઓને તો, એટલે આમ ચારે ગતિઓના જીવો દુખી છે। એને જીવન લોકની વિચિત્રતા કહેવાય। જો એમાં લખ્યું છે, બરાબર। આગળ પહેલો પોઈન્ટ આવ્યો આ ગાથામાં, સંસાર ચક્ર ક્રોડાધિરોપિત તસ્ય। આ બહુ માર્મિક શબ્દ છે। સંસાર રૂપી ચક્ર કે મધ્ય में स्थित છે ને, તમારી પાસે બધા પાસે મોબાઈલ છે તો જુઓ છો તમે, જોજો બહુ સરસ છે। આમાં ચક્ર શબ્દ જે આપ્યું છે ને, મને મજા નહીં આવી, કેમ કે સંસ્કૃતમાં ક્રોડ શબ્દનો પ્રયોગ, ક્રોડ એટલે થાય ખોળો। માં બાળકને ક્યાં રાખે? ખોળામાં, ખોળામાં લે ને બાળકને, માં ખોળામાં લે ને, એટલે આ સંસાર રૂપી ચક્રના ખોળામાં પડેલો છે આ જીવ। દુખી દુખી દુખી, દરિયાની મધ દરિયે નથી કહેતા, મધ દરિયે છે આ। હા, બહારના બધા લોલીપોપ દેખાય આપણને, હા, આલા ગ્રાન્ડ ગાડી દેખાય, ચમક દમક બંગલો દેખાય, હોળી હળગે છે, હોળી કશાયોની ચમક દમક, આ કરોડોના બંગલા, લાખોની ગાડીઓ, દુનિયાભરના આવીને ઉર્દેશની ભાષામાં ખમ્મા ખમ્મા કરે, સાહેબ 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 સાહેબ। તમારા સાહેબને યાદ કરો। હા, આવે બધા બીજેપી વાળા, સાહેબ સાહેબ, અરે ભાઈ સાહેબ સેના સાહેબ? આ સાહેબગીરીમાં જ આખી જિંદગી આ જીવની બરબાદ થાય છે। હા, સંસાર રૂપી ખોળામાં પડેલો આ જીવ છે। જો આ બધું, આમાં હાથીનો ચિત્ર જો, આ તો લાંબી કથા છે, કોક વાર હું કથા પણ કરીશ આની। હા, વૃક્ષ છે, હાથી છે, નીચે સાપ છે, માણસ ટીંગાયેલો છે, હા, અને ઉપર ઉંદરડાઓ દોરડાને કાપે છે, અને ઓલા સ્વર્ગમાંથી જો દેવો આવીને એને સમજાવે છે। બહુ સરસ છે આ બધું। સમ્યક જ્ઞાન દીપિકામાં શુલ્લક ધર્મદાસજી આ કથા લખી છે, અને આવો ચિત્ર એમણે દોરી જો ઓરિજિનલમાં, એના પછી આ પ્રસિદ્ધ થયેલી વાર્તા છે। હવે આવી સ્થિતિ નથી આપણી। હા, સમજો આ વાતને, બહુ સરસ છે। બીજો જો, द्रव्य क्षेत्र काल भव और भाव रूप जो पंच परावर्तन से भ्रमण को प्राप्त, परिवर्तन परिवर्तन परिवर्तन, आ चौथी गाथाમાં જ છે બધું। આ પરિવર્તન પરિवर्तन परिवर्तन पंच परावर्तन ની વાત। પછી જો હવે ત્રીજો પોઈન્ટ, अपने एक छत्र राज्य से समस्त विश्व को, મોહનો રાજ્ય કેવો છે? જેમ કોરોનાએ ભરડો લીધો આખા વિશ્વને, એ વાત તો તને સમજાય છે, પણ મોહે તો આખી દુનિયાને ભરડો લીધો છે। આખી દુનિયા નહીં, ત્રણેય લોકને। આ કોરોનાથી તો કેટલાક દેશ બચીએ ગયા છે જ્યાં એક કેસ નથી। અરે એની વાત ક્યાં, આપણા રાજકોટ જિલ્લામાં પણ 2-4 એવા ગામડાઓ છે જ્યાં એક કેસ નથી। છાપામાં ઘણી વખત આવ્યા છે, 2-4 ગામ તો બચી ગયા ને। તો આવી રીતે ઓલ ઓવર ઇન્ડિયાના તમે ગામડાઓની વાત કરો તો સેંકડો એવા ગામ છે જ્યાં કોઈ ચેપ છે જ નહીં, પણ મોહરૂપી ચેપમાંથી તો ન સ્વર્ગના દેવ બચા, ન નરકના નારકીઓ બચા, ન મહાનિગોદના જીવો બચા, ન કરોડપતિ બચા, ન ગરીબડો બચો, બધાય દુખી દુખી। एक छत्र राज्य से समस्त विश्व को, जो चित्रों जो नीचे, समस्त विश्व को वसीभूत करने वाला मोह रूपी महामोह रूपी बुद्ध।
મોહરૂપી ભૂત નહીં, મહામોહરૂપ. જો બાળક છે ને, બાળક સમજુ હોય થોડું, એને ચોકલેટ તમે બતાવો, ઘણા એમ કરે ને, એને રોડાવું હોય તો દેખાડે અને પછી આપે નહીં, અને ઓલો ભેકડા તાણે. જ્યાં સુધી એને ચોકલેટ નહીં આપો ત્યાં સુધી ચૈન ન પડે. કેમ ચૈન નહીં પડે? કેમ કે એના માથે મહામોહરૂપી ભૂત હાજર, માથે સવાર થયેલું છે. અચ્છા, આ બાળકની વાત છે કે આપણી વાત છે? આપણી વાત નથી. આખી દુનિયા કેસર ખાય અને આપણે દાળ રોટલી ખાઈએ, ગમે આપણને, ગરીબડા લાગીએ આપણે. બેન ચલાવે એવું લાગે જાણે કે આપણે એકાસન કરીએ છીએ. હા, તને શેનું કમીપણું લાગે છે વિચાર તો કરો. એવું તુલનાત્મક વિષય ભોગો છે. પાડોશીની ત્યાં એસી આવે એટલે આપણો પંખો ગરમ પવન ફૂંકે છે. આ તો હું ઘણી વખત વાત કરું છું. આ વિષય ભોગોની બાબતમાં, સંયમની બાબતમાં આ જીવ શીખતો નથી બીજાની પાસે. ઓહો, આ બેન તો વહેલી સવારે 6 વાગે મંદિરે આવે છે, હવે 6 વાગે આવે છે, હું 5:30 વાગે આવીશ. આ સ્વાધ્યાયની બાબતમાં પ્રતિસ્પર્ધા નથી કરતો, હરીફાઈ નથી કરતો. હા, વિષય ભોગોની બાબતમાં હરીફાઈ કરે છે. હા, પાડોશી નવો ઘર બનાવે ને તો આપણને આપણું જૂનું મકાન હવે ભંગાર લાગે. હાલો ને આપણે રિન્યુએશન જ કરી નાખીએ, 5-50 લાખ તો રિન્યુએશનમાં કાઢી નાખીએ. કેમ કે એને સામે ઉભું તો રહેવું છે ને એને. હા, ધંધામાં એવું, વ્યાપારમાં એવું. બજારમાં તમે જુઓ, દર મહિને નીકળો, મહિનાભર પહેલા જે દુકાનોનું ચિત્ર હતું એ સાવ ફરી ગયો હોય. એક દુકાન વાળા રિન્યુએશન કરે, બીજા 10 વાળા કરી નાખે. ક્યાંક આપણે રહી ન જઈએ. તો વિષય ભોગોની બાબતમાં તો આ જે હરીફાઈ કરે છે, એ આ ચોથી ગાથા આપણને સમજાવે છે. હા, મહામોહરૂપી ભૂત. હવે ભૂત માથે વળગેલ હોય પછી કામ શું કરાવે, તમે વિચાર કરો. એ હમણાં જયપુરમાં સ્વાધ્યાય ચાલતું હતું આ ચોથી ગાથા ઉપર, તો હું હતો જ સાથે. ત્યારે સ્વાધ્યાય વખતે તો મેં વાત નહીં કરી, પછી એને બધી વાત કરી ત્યાંથી મારા શાંતિકુમારજી પાટીલે, કે જેના માથે ભૂત સવાર હોય, બળદની જેમ એની પાસેથી કામ ભાર વેવડાવે, જો અહીંયા ઓલો બળદ ગાડી અને આ તેન બધું. પછી એને બધું બોલ્યા, કેમ કે માણસ પછી પોતાનું માણસાઈ ભૂલી જાય. ભૂત વળગેલો હોય ને એનામાં ખબર નહીં ક્યાંથી શક્તિ આવે. આપણે સિરિયલોમાં અને પિક્ચરોમાં બધું જોઈએ છીએ, બરોબર. પછી મેં એને ફોન કર્યો સ્વાધ્યાય પછી. મેં કીધું આ ચોથી ગાથા છે ને, એનો સાક્ષાત ઉદાહરણ હું પોતે છું. 5મા ધોરણમાં દિવાળીના દિવસોમાં અમે લોકો ઘરે ગયા અને પછી મને ડબલ ટાઇફોઇડ થયો. ટાઇફોઇડ હોય ને, પેલા ટાઇફોઇડ રોગ જે આવતો બહુ, પછી ટાઇફોઇડ માંથી ઓલો શું કહેવાય, કમળો થયો. કમળો 3 મહિના હોસ્પિટલમાં રહ્યા, અને 3 મહિના પછી જયારે ઘરે પાછા ગયા તો અમારે એક દૂરના કોક સગા ગુજરી ગયા હતા, અને એના મૃતદેહને મેં રૂબરૂ જોયો હતો. ત્યારે કઈ ગભરાઈ ગયો, ખબર નહીં જે કઈ. હવે ઈ ભવનવાસી અંતરવાસી એવા દેવો હોય ને, એ વળગે એમ ક્યાંક ઋણાનું બંધ હોય. પછી એ માથે ચડ્યો. પછી બીજા 3 મહિના ક્યાં વયા ગયા મને ખબર જ. સાવ હોશ અવાજ, રાત્રે 2 વાગે ઉભા થઈ જાઉં અને આખા ઘરમાં પાણી રેડું, આખા ઘરમાં. અમારા ઓલા કાકા કાકીના ઘર આજુબાજુમાં શેરીમાં, એને ત્યાં ઓલો દરવાજો તો ખોલે નહીં, બહારથી ઘડો ભરી ભરીને ઓલાના ઘરમાં પાણી નાખ. આવું બધું પાગલપણું. એટલે પીઠમાં ખંજવાળ ઉપડે ને તો આપણે તો સહેજ આમ હાથથી આમ કરીએ તો ઓલા જે ખુરપા નથી હોતા, ખુરપા ખેડૂતો પાસે, એનાથી હું આમ આમ લઈને કરું તો મા બાપ બીવે. હા, એટલે એવું 2.5-3 મહિના સુધી ક્યાંથી શક્તિ આવે ખબર નહીં. પણ એ જયારે પછી એનો નશો ઓછો થાય એટલે સાવ જાણે કે આઈસીયુ માં ભરતી થયા હોય, સાવ ઠંડુ ગાર. પછી ચોથી ગાથા છે. હા, મેં હમણાં જ પૂછ્યું તો આપ સૌને દાખલો. સ્વાધ્યાયમાં આવાતું નથી નીતાબેન, પણ ઘરમાં દીકરીના લગ્ન હોય, કેટલા દિવસ શોપિંગમાં હાડ મારી કરીએ આપણે. હા,
ઓલા સોની આપણને રાત્રે 2 વાગે બોલાવે ને ઘરેણા લેવા માટે, તોય આપણે જવાની તૈયારી છે. 8-8, 10-10 દિવસ, 15-15 દિવસ. અને હવે તો શોપિંગ ના સિસ્ટમ કેવા થયા. રાજકોટ વાળા જાય અમદાવાદ, અમદાવાદ વાળા જાય મુંબઈ, મુંબઈ વાળા જાય કલકત્તા, કેમ કે ઘરનું ગમતું જ નથી ને કોઈને. આ પણ એક સમજવા જેવું છે. ઘરમાં ગંગા વહે એની કિંમત નથી. ઘરમાં ગંગા વહે, આખી દુનિયા સોનું ખરીદવા માટે રાજકોટ આવે, અને આપણે રાજકોટ વાળા આ બધું ગાંડપણું છે, જ્ઞેય નિષ્ઠા છે. આ મહામોહરૂપી ભૂત બળદની જેમ ભાર વેવડાવે. ઘરનું ગમતું નથી ને હવે એને. આખી દુનિયા કેસર કેરી ખાય તાલાલાની, અને આપણે જોઈએ રત્નાગીરી હાપુસ. રત્નાગીરી વાળા ખાય કેસર કેરી રાજકોટની, જુનાગઢની, આપણી સૌરાષ્ટ્રની. સહેજે જે મળે ને એની કિંમત નથી હોતી. વિચારજો ભાઈઓ આપશો. તો આ મહામોહરૂપી ભૂત બળદની જેમ, બળદીઓ હોય ને બળદીઓ, દેશી ભાષામાં આપણે ઢાંડો કહીએ, ઢાંડો. હા, ઢાંડા જેવા કામ છે બધાના. વિચારજો ભાઈઓ આપશો. ખૂબ ખૂબ સમજવા જેવું છે. દિનના રાત કેવા કામ, ક્યાં થાક લાગે છે આપણને. આગળ જો, આગળ વધીએ. ચોથો પોઈન્ટ જો, अत्यंत वेगवान तृष्णा रूपी रोग के दाह में संतप्त एवं आकुलित होकर जिस प्रकार मृग जल के वसीभूत होकर जंगल में भटकता है, उसी प्रकार पंचेंद्रियों के विषयों से घिरा हुआ है, या पंचेंद्रियों के विषयों को घेर रखा है. जो પાંચે ઇન્દ્રિયોનું ચિત્ર છે, હરણિયાનું ચિત્ર છે, જો રેગિસ્તાનમાં ઉભો છે. ક્યાંય એને જળ મળવાનું નામ નહીં, પણ ઓલો ભમ્યા કરે, ભમ્યા કરે, ભમ્યા કરે. મને એક વિચાર આવે, મૃગલાને કદાચિત ભાગ્યવશે પાણી મળી જાય. કોક ભાગ્યશાળી હોય, પુણ્યનો ઉદય હોય, માણસો યાત્રા માટે ગયા હોય ને, એને પાણી પણ પાવે મૃગલાને. આ જીવરૂપી મૃગલાને સુખરૂપી રસપાન કોઈ નહીં કરાવે. પાંચે ઇન્દ્રિયોનો આ છઠ્ઠો, આ પણ આજે આવ્યો જો, પરસ્પરમ આચાર્યત્વમ આચરત, એકબીજા સાથે આચાર્યપણું કરે. ઉદ્દેશ્ય એવું બોલ્યા, વિષય ભોગોમાં દોરે બીજાને દોરે. इस जीवलोक, यह जीवलोक इस विषय में परस्पर आचार्यत्व भी करता है, एक दूसरे को समझाता है, एक दूसरे को सिखाता है, प्रेरणा देता है. છે કે નહીં આવું બધું? બોલો. આપણે ઘરે કોઈ સારી વસ્તુ લઈને આવ્યા હોય, કેવું દાંડી પીટી પીટીને આપણે પાડોશીને કહીએ તો ઓલાના ઘોડામાં પાણી નહીં આવે. બહુ સરસ, હેન્ડ મિક્સી લઈ આવ્યા છે, બહુ સારું છે, આપણે પણ લઈ આવ્યા. હાલો, બોલો કીધા વગર બજારમાંથી લઈ આવે. આમ વિચારો, પરસ્પર આચાર્ય. તો આ પણ પોઈન્ટ આવ્યો. જો ગાથામાં આવેલા વિષય બિંદુઓ તમે જો, સાતમો પોઈન્ટ, अनंत बार सुना है, अनंत बार इसका परिचय प्राप्त किया है, अनंत बार इसका अनुभव भी किया है, यही कारण है कि काम भोग बंधन की कथा सबको सुलभ है. इस सुलभ केम છે એના આ બધા કારણો, 6 કારણો પાછળના. હવે આગળ, હવે एकत्व की दुर्लभता, આનાથી વિરુદ્ધ વાત છે. आत्मा का एकत्व अथवा एकत्व विभक्त आत्मा यद्यपि अंतरंग में प्रगट रूप से प्रकाशमान है, धर्माने घरमा छे, बरोबर, तथापि कषाय चक्र के साथ एक रूप किए जाने से अत्यंत तिरोभूत हो रहा है. ख्याल में आयु? जीव एक तो अपने को जानते नहीं है, जो अनात्मज्ञतया, आ बधी काले आवशे, आवतीकालना प्रवचનમાં આવશે. एक तो पोते जानता નથી, बीजो जो आत्मा को जानते हैं उनकी सेवा नहीं करते हैं, उनकी संगति में नहीं रहते हैं. तो काले बधी बात आवशे, ये आप सौ जाणजो. काले बहु विस्तारथी बात आवशे. पछी तो ई छे, एना पछीनो चौथो पॉइंट. तो इस कारण इस एकत्व विभक्त आत्मा की बात जगत के जीवों ने न तो कभी सुनी, न कभी इसका परिचय प्राप्त किया, न कभी आत्मा जगत के जीवों के अनुभव में ही आया. यही कारण है कि निर्मल भेद ज्ञान ज्योति से स्पष्ट भिन्न आत्मा का एकत्व सुलभ नहीं है. एवी रीते आ चौथी गाथाમાં બધા વિષય બિંદુઓ થયા.
मारो प्रश्न छे आप सौने कि एक तो पोते जाणतो नथी अने जे ज्ञानीओ छे एनी सेवा करतो नथी। आवतीकाले बोलशे गुरुदेवश्री, ध्यानथी सांभळजो। सेवा करवी एटले के हाथ पग दबाववानी वात ई नहीं। हाथ पग दबावी लीधा एटले के सेवा थई एम नहीं। ई जेनो सेवन करे छे एनो सेवन तारे करवुं, एनु नाम सेवा। आवुं एनु अर्थघटन करशे, बराबर। तो आ बहु अद्भुत अने अपूर्व आत्म कल्याणनो मार्ग કેટલું બધું આમાંથી નીકળે છે વિચાર કરો, બરાબર। તો લગભગ ચોથી ગાથામાં આવેલા બધા જ વિષય બિંદુઓની મેં વાત કરી છે। આત્મ સ્વભાવની વાત સુલભ કેમ નથી, કામ ભોગ બંધનની કથા સુલભ કેમ છે। ગુરુદેવશ્રી ઘણા બધા વ્યાવહારિક આપણા જીવનમાંના દ્રષ્ટાંતો કહીને એની બધી વાર્તા કરે છે। હા, બસ એક સૂચના સાથે હું વિરામ લઉં છું। ગઈકાલ રાત્રે श्री भूवलय ग्रंथ ऊपर एक ऐतिहासिक અને એક અપૂર્વ સ્વાધ્યાય આપણે લીધેલ છે અને હમણાં સવારે મેં એ અપલોડ કરેલું છે। કદાચ કોઈએ મિસ કર્યું હોય તો ચોક્કસ સાંભળજો અને એક વખત મેં ગઈકાલે કીધું તો એને 2-3 વખત સાંભળો તો એના મૂળ ભાવો આપણને ખ્યાલમાં આવે, બરાબર। આ સાથે વિરામ લઈએ છીએ, પછી આજ રાત્રે આપણે વિશેષ સ્વાધ્યાયમાં મળીશું। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो